મિત્રો તમારું સ્વાગત છે દક્ષિણ દેવાણી વ્લોગમાં। આજે આપણે એક અલગ પ્રકારની જર્ની કરવાના છે। આજે આપણે જવાના છે કુકાવાવથી વેરાવળ। તમે ભાવનગરથી કુકાવાવ, જેતલસરથી કુકાવાવની જર્ની મારી આ ચેનલમાં જોઈ લીધી। તમારી માટે હું નવી ટ્રેન શરૂ થઈ છે ઠેઠ ભાવનગરથી વેરાવળ, એટલે હું આ કુકાવાવથી તમારી માટે વેરાવળ સુધીની જર્ની લઈને આવ્યો છું। આ જર્નીને એન્જોય અમારી ચેનલને આજે લોગી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક। તો આ રીતે કાંક આપણું રેલવે સ્ટેશન ને આપણી સાથે અભિભાઈ ને બધા જર્નીમાં છે, 5-6 જણા છે ને આપણે આખી જર્ની કહેશું કુકાવાવથી વેરાવળની। હું તમને પહેલાં ટિકિટ લઈને કહું કેટલી છે ટિકિટ। તો મિત્રો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે, એક જણાની 35 રૂપિયા ટિકિટ છે અહીંથી કુકાવાવથી વેરાવળની। ટિકિટ બહારથી જ આપણે બારીએથી લઈ લીધી છે અને આપણે 8 જણાની ટિકિટ લીધી છે, એટલે 2 ટિકિટ 140 રૂપિયાની આવેલી છે। આ રીતના આખું કુકાવાવનું રેલવે સ્ટેશન છે, તમે મારે આ વિડીયોમાં અનેક વાર જોયું હોય છે। 2 પ્લેટફોર્મ છે ને આખી ઇલેક્ટ્રિક લાઇન છે। કુકાવાવથી આ ટ્રેનનો ઉપડવાનો સમય 7:24 છે અને ભાવનગરથી આ ટ્રેન ઉપડે છે 3 વાગ્યાના સમય। તો મિત્રો હજી ટ્રેનની તો 8:30 જેવું થયું, ટ્રેનની વાર છે, પણ આપણી સાથે એટલા બધા આપણે છે, હું તમને મળાવું। આ છે જયભાઈ, હાલો આવડ્યો, આ નિરુદ્ધભાઈ, કેમ છો? આપણા અભિભાઈ હરખેલ આપણા વ્લોગમાં હોય જ છે। હા સનાભાઈ, આપણે ભેગા હેતભાઈ છે, માસી મારા મહેમાન ધ્રુવાંશભાઈ, મહાદેવ અને નયનભાઈ, આટલા બધા અમે બધા ભેગા કરીને આખી જર્ની કરવાના છીએ ને પછી આપણો બીજો વ્લોગ આવી છે, તો આપણા વ્લોગને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ફાઇનલી આપણી 7:40 થઈ છે ને ટ્રેન આવી ગઈ છે। ફાઇનલી આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ। ફાઇનલી 7:43 થઈ છે ને આપણું ટ્રેનનું ડિપાર્ચર થઈ ગયું છે કુકાવાવથી। હવે આગળ હું તમને કહેતો જાઉં ક્યાં ક્યાં સ્ટેશન આવે છે ને શું શું આવે છે। મળીએ કુકાવાવ। ફાઇનલી આપણી ટ્રેન નીકળી ગઈ છે ને હવે આપણે આગળ ખાખરિયા જાશું, ત્યાંથી વડિયા દેવળી આગળ સ્ટેશન આવતા જાય ને હું તમને બતાવતો જઈશ। અત્યારે હાલ આપણે વડિયા દેવળી પૂગ્યા, જેનાથી ટ્રેન ડિપાર્ચર થઈ રહી છે, 8:04 થઈ છે। અત્યારે હાલ હવે બધા સીટ મળી ગઈ છે ને બેસી ગયા છે, વડિયા દેવળીથી નીકળી ગયા। આ બધા અહીંયા બેસી ગયા છે, આને પણ બારી એટલો બધો જોવાનો શોખ છે ને। ફાઇનલી અત્યારે આપણે જેતપુર પહોંચી ગયા છીએ ને સમય થયો છે અત્યારે 8:20 ને હવે આગળ આપણે સીધા જઈશું જેતલસર જંકશન। જેતપુર આપણે પૂગ્યા છીએ, જોઈ શકો આપણે ઠાઠિયા ડબ્બો લીધો છે રોદા આવે ને વાહે ટ્રેનમાં એના માટે। બાકી આગળ તો બહુ ટ્રાફિક હતી, આ બધા વાહેલો ડબ્બો છે। એટલે દાદા હું જોવા જાય છે, હવા છે કે નહીં વાહેલા ટાયરમાં એમ જોવા જતા લાગે। મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ। હાલ જેતપુર થી આપણે નીકળી ગયા છીએ ને હવે આવશે આપણું જેતલસર જંકશન જઈએ ને હવે કેટલા વાગે પૂગીએ છીએ। ચાલો કે આપણા વિડીયોને લાઈક ન કરે તો વિડીયોને લાઈક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। આ છે જેતપુરનું જૂનું રેલવે સ્ટેશન, તમે મારા આગલા વિડીયોમાં જોયેલું જ હશે, જોઈ શકો તમે। આ આપણે જેતલસર જંકશન પૂગી ગયા છીએ ને આપણો સમય થયો છે 8:32 ને આપણે જેતલસર જંકશન અત્યારે હાલ પહોંચી ગયા છીએ જેતલસર જંકશન। હવે અહીંથી આપણે સીધું જશું જુનાગઢ। હવે અહીંથી સીધું જુનાગઢ જ છે ને કે બીજું કોઈ આવી છે? જુનાગઢ જે આવશે હવે ના બધા હવે બેસી ગયા છે, ખડકાઈ ગયા છે। અત્યારે હાલ પોરબંદર રાજકોટથી આવીને પોરબંદર જાય ટ્રેન આવી ગઈ છે ને આપણી ટ્રેન જાય એનું ક્રોસિંગ છે, એટલા માટે આપણી ટ્રેન ક્યારું નહીં ઊભી હતી।
કારણ કે હવે આમાંથી આ વેરાવળ આવવાવાળા પેસેન્જર આ બાજુ ક્રોસિંગ કરશે એટલે હવે આપણી ટ્રેન થોડાક સમયમાં ઉપડશે ને હું અનિરુદ્ધભાઈ જોવા આવ્યા હતા તો હવે ઘડીક સમયમાં આપણી ટ્રેન ઉપડશે તો બના રહેજો આપણા બ્લોગમાં. ફાઇનલી 9 વાગ્યા છે, 9:02 થઈ છે ને આપણી ટ્રેન જેતલસરથી આપણી ટ્રેન ડિપાર્ચર થઈ ગઈ છે. હવે જોઈએ આગળ ક્યાં ક્યાં સ્ટેશન આવે છે. મારી માટે પણ આ નવો રૂટ છે. જોઈએ આગળ ક્યાં સ્ટેશન આવે છે, હું તમને આગળ બતાવું. અત્યારે હાલ આપણે જેતલસરથી નીકળ્યા, ત્યારબાદ જુનાગઢ જંકશન, કેશોદ, માળિયા, હાટીના, ચોરવા રોડ અને આપણે જંકશન 11:30 વાગે આપણે પહોંચશું. અત્યારે આપણે જેતલસરથી ડિપાર્ચર થઈને આખો રૂટ છે ભાવનગર ટર્મિનસથી લઈ ઢસા, લાઠી, ખીજડીયા, ચિત્તલ, લુણીધાર, કુકાવાવ, ખાખરિયા, વડિયા, જેવડી છે આપણે જેતલસર જંકશન પહોંચી ગયા છીએ. હવે જોઈએ કેટલા વાગે વેરાવળ પહોંચીએ. કરવો ગઢ ગિરનાર. અત્યારે આપણે ચોકી સોરઠ ક્રોસ કર્યું ને આપણે ગિરનારના દ્રશ્યો દેખાવા મળ્યા છે. ફાઇનલી આપણે જુનાગઢ જંકશન પહોંચી ગયા છીએ ને 9:26 થઈ છે ને જુનાગઢ આપણે પહોંચ્યા છીએ. આવું છે કંઈક જુનાગઢનું રેલવે સ્ટેશન, તમે જોઈ શકો. હવે 9:30 થયા છે, 9:30 અને આપણી ટ્રેન અહીંથી જુનાગઢ જંકશનેથી ડિપાર્ચર થઈ છે અને હવે આગળ જશે. તો આપણે અત્યારે ફાઇનલી કેશોદ પહોંચી ગયા છે અને વાગ્યા છે 9:58 અને આપણે પહોંચી ગયા છીએ કેશોદ રેલવે સ્ટેશન. નાનું એવું રેલવે સ્ટેશન છે કેશોદનું. અત્યારે હવે કેશોદથી નીકળી ગયા છે ને 10 વાગ્યા છે. હવે વેરાવળ આપણે ક્યારે પહોંચી જોવી. કેશોદથી અત્યારે તો નીકળી ગયા છીએ. વાગ્યા છે 10:15 અને આપણે પહોંચી ગયા છીએ માળિયા, હાટીના અને આની બાદ આવશે એક ચોરવાડ રેલવે સ્ટેશન ને ત્યારબાદ આવશે વેરાવળ રેલવે સ્ટેશન જંકશન. તો વાગ્યા છે 10:15. આ ટ્રેન સામેથી આવતી એના ક્રોસિંગના કારણે આપણી ટ્રેન અહીંયા 15 થી 20 મિનિટના વોલ્ટ હતો તેના કારણે અહીંયા ટ્રેન ઊભી હતી. આ ટ્રેન છે સોમનાથ જબલપુર ઇન્દોર એક્સપ્રેસ ગાડી આવતી હતી એના કારણે આપણી આ ટ્રેન અહીંયા 20 મિનિટ ત્યાં ઊભી હતી. હવે આપણી ટ્રેનનો સમય ટ્રેન જશે એટલે આપણી ટ્રેન હાલતી થાય. આ નવા LHB લાલ કલરના કોચ IRCTCના તમે જોઈ શકો. ફર્સ્ટ એસી છે આ ટુ ટાયર એસી. ફાઇનલી હવે આપણી ટ્રેન અહીંથી ડિપાર્ચર થઈ ગઈ છે અને સમય થયો છે 10:41 અને ઓનલાઈન તો અત્યારે 11:30 વેરાવળ પહોંચવાનું બતાવે છે. કે આપણે ક્યારે પહોંચીએ જોઈએ. અત્યારે હાલ ચોરવાડ રોડ ક્રોસ કરી રહ્યા છીએ. અહીં સ્ટોપ હતો. અત્યારે આ કામગીરી રેલવે સ્ટેશનની રિનોવેશન હાલે છે ચોરવાડ રોડમાં. હવે આપણે અહીંથી 20 કિલોમીટર રહ્યું છે વેરાવળ રેલવે સ્ટેશન, વેરાવળ જંકશન. તો મળીએ સીધા વેરાવળ. અત્યારે હાલ આંધ્રી રોડ અત્યારે ટ્રેન ઊભી છે ને આ બધા અહીંથી નાળિયેર તોડે છે. આ બધા નાળિયેર અહીં જોયો છો ઉતરવા નાળિયેર તોડવા ક્યાં ઠેર ભૂગ્યા આમ જો એ તોડીને લાય છે. ફાઇનલી આ બધા જો નાળિયેર ઉતારવા જ મળ્યા. જો મોફતના વેળા નથી ને આમ જોઈ લ્યા બધા આમ જો. હવે આપણા મેન અભિભાઈ ગયા છે, બાકી લાઈવે પાર કરશે જ. कौन है ये लोग? कहां से आते हैं? લાઈવ આવવાનું પણ ફાઇનલી આપણું ક્રોસિંગ હતું તે સામેથી ટ્રેન આવી અને પૂરું થઈ ગયું. હવે આપણી ટ્રેન અહીંથી 11:20 થઈ છે અને ઉપડી છે. હવે જોઈએ વેરાવળ કેટલા વાગે પૂગે. તો આપણા વિડીયોને લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
અત્યારે 11:30 થયા છે ને આપણી ટ્રેન વેરાવળ જંકશનની અંદર આવી ચૂકી છે. તો અત્યારે આપણે ફાઇનલી વેરાવળ જંકશન પહોંચી ગયા ને ટ્રાફિક જોઈ શકો તમે. સમય અત્યારે 11:30 થયો છે ને રાઈટ સમય આપણે પહોંચાડ્યા છે. અત્યારે જે તમે સામે જોઈ રહ્યા છો તે મીટર ગેજ વેરાવળ અમરેલી વાળી લાઈન છે. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને આપણા બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ ને જો તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે મળતા રહીશું આવા નવા વિડીયોમાં.